નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારું અપમાન કરે, કોઈ તમારી ઈર્ષ્યા કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, ક્યારેય કોઈનું અપમાન કે ઈર્ષ્યા ના કરવી જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું। નંબર 2, મિત્રો, વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। નંબર 3, મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કિંમત નહીં સમજી શકે। નંબર 4, જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય ને ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ, પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ, કારણ કે કોઈ પણ સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો। જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે। અહીં તમને સમજવાવાળું કોઈ નહીં મળે, જે પણ મળશે એ તમને સમજાવવાવાળું જ મળશે। ક્યારેક ક્યારેક એવો સમય આવે છે જીવનમાં જ્યારે ચૂપ રહેવું જ સારું લાગે છે। જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના કરતા। દોસ્તો મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી, કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો। તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે, એ હંમેશા યાદ રાખજો। 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધો બનાવવામાં। સમય સારો હોય કે ખરાબ એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે। આજકાલ લોકો પોતાની ખુશી માટે બીજા લોકોની ખુશી પણ છીનવી લેતા હોય છે। ઉપરથી જોવાથી તો બધા જ લોકો સારા જ લાગે છે, પરંતુ અંદરથી કેવા છે એ તો તેમની સાથે રહેવાથી જ ખબર પડે છે। જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે અમુક સમયે પોતાને બદલવાની જગ્યાએ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ। જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે। દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે। પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે। સમય હંમેશા માટે આગળ વધતો જ જાય છે સાહેબ, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી। વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે। સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે। જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે। દોસ્તો, કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે। મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે। બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ થશે તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો। સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય,
પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે. હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં. કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે. એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે. કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે. સમય આવતા જ ખબર પડી જશે કે લોકો તમારા માટે શું હતા અને તમે એમને શું સમજતા હતા. જેમણે ખરાબ સમય જોયો હોય તે બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જિંદગીમાં જ્યારે તમે સાચા હો એ કોઈ પણ યાદ નથી રાખતું, અને જ્યારે તમે ખોટા હોવ ને ત્યારે એને બધા જ લોકો યાદ રાખતા હોય છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું જ સારું હોય છે. કારણ કે જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાવું બિલકુલ પણ ઠીક નથી હોતું. ભરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા, બાકી ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જ જતા હોય છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે ને તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ તે ક્યારેય પણ તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો. યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતાં કરતાં તમારી આખી જિંદગી વહી જશે, પરંતુ ક્યારેય તમે એમને સંતોષ નહીં કરી શકો. એ યાદ રાખજો. સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે. નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે. કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા છે અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળી જાય છે. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલને સાઈડમાં રાખી દેવો ને એ પણ એક મોટું સન્માન હોય છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ. જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો, કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે. કોઈ પણ માણસની બુરાઈ ના કરો, ઈર્ષા ના કરો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે,
અને એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ એ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી આપણને મળતો હોય છે. ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા, પરંતુ તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો એમનો, આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો, કારણ કે જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે, પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં, કારણ કે અહીં બધા જ લોકો ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે તો ખુશીઓ આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી જ પડશે. કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમ્મીદ ક્યારેય પણ ના રાખતા દોસ્તો. દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એ રસ્તો શોધે છે. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો, એમને પણ રડવું પડે છે. મિત્રો, જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવતા હોય છે, બીજા લોકોને દુઃખ આપતા હોય છે, કષ્ટ આપતા હોય છે, જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો, એટલા જ તમે વધારે ખુશ રહી શકશો. જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને, એ લોકોથી વધારે સગું આપણું અને પોતાનું તમારું બીજું કોઈ નથી હોઈ શકતું. જે લોકો દિલના સાફ હોય છે, લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ પણ ગણતા હોય છે. અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી, તમારે જે વસ્તુની કોઈ જરૂરત જ નથી, ઇસ્તેમાલ નથી, તમે એ વસ્તુની પાછળ પડ્યા છો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. એક વાત હંમેશા યાદ રાખજો કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પણ પાછા નથી આવતા. ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા દોસ્તો, કારણ કે જે પોતાના હોય છે તે ક્યારેય પણ રડવા જ નથી દેતા. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી, પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. એકલા રહીને એકલા મહેસૂસ કરવું એ તકલીફ આપે છે, પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું ને એ માણસને અંદરથી તોડી નાખે છે. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ પણ આપતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે
જે કહેવાતા નથી પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્વ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. જેમના હોઠો પર તમે હસવું ના લાવી શકો, એમની આંખોમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી હોતો. દોસ્તો, જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે. જેને દર્દની ખબર જ ના હોય એ બીજાના દર્દને શું સમજી શકે. કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય જીવનમાં હતા જ નહીં. જિંદગીમાં દોસ્તો, કોઈનો સહારો તમે ના બની શકો તો કોઈ વાંધો નહીં, પરંતુ ક્યારેય પણ કોઈના દુઃખનું કારણ પણ ના બનતા. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ દોસ્તો, કારણ કે જિંદગી એ એક પળમાં પણ બદલાઈ જતી હોય છે. જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે. જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય તો એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે પછી ના હોય કંઈ પણ ફરક નથી પડતો, કારણ કે જે સંબંધને તમારી જરૂરત ના હોય ત્યાં રોકાવું બિલકુલ ઠીક નથી. પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા જ હોય છે. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. જિંદગીની એક પળ મોજથી જીવજો સાહેબ, કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે. અજીબ છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈ પાસે ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળી જાય છે. આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના પણ સતત કામ કરે છે. એટલા માટે એને ખુશ રાખો, પછી તે ભલે આપણું હોય કે પછી પરાયું હોય. રાત સવારનો ઇંતજાર નથી કરતી, ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી. એટલા માટે જે કંઈ પણ મળ્યું છે જિંદગીમાં એમાં ખુશીથી જીવજો, કારણ કે જિંદગી સમયની રાહ નથી, જિંદગી જીવવા માટે મળી છે. એટલા માટે એને લોકો શું કહેશે ને એ વિચારવામાં ક્યારેય પણ બરબાદ ના કરો દોસ્તો. લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજા લોકોને બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી, એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે. જ્યાં કદર ના હોય ત્યાં રોકાવું બિલકુલ ઉચિત નથી. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા.
તમારા દુઃખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે. જો થોડું પણ સાચું કહી દઈએ તો પોતાના જ રિસાઈ જતા હોય છે. જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી હોતું. કારણ કે જે માણસ તમને સમજી ના શકે તે માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ. આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ. કારણ કે આપણને જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ બતાવી દેતા હોય છે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો મિત્રો. જો આજે ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે ને, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.